લોકવાયકા અને ગામ લોકોના કહ્યા પ્રમાણે અનગઢ મોહણી માતાના ઇતિહાસની વાત કરીએ તો આજથી 400 થી 500 વર્ષ પહેલાની રજવાડાના સમયની આ વાત છે। એ સમયમાં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું। મહીસાગર નદીના કિનારે વસેલા આ અનગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા। એ સમયે મુસ્લિમોએ રાજપૂતને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરૂ કરવાની વાત કરી, એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો। પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ એમના માણસોને નાવ લઈને મોકલ્યા। મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધ વચ્ચે પહોંચ્યા। ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા।